બોર્ડર ગાવસ્કર સિરીઝની વચ્ચે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તેના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઈઓને બદલી નાખ્યા છે. બોર્ડે હવે ટોડ ગ્રીનબર્ગને આ જવાબદારી સોંપી છે. આ રીતે નિક હોકલીને હવે તેની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યો છે કે જેમાં લાંબા સમયથી આ પદ પર હતા. તેમણે ઓગસ્ટમાં જાહેરાત કરી હતી તે માર્ચ 2025માં ઘરેલું સિઝનના અંતમાં પદ છોડશે. વધુમાં જણાવી દઈએ કે મે 2021માં જવાબદારી મળી હતી. ગ્રીનબર્ગને આ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓએ કહ્યું કે ઓસ્ટ્રેલિયન રમતમાં આટલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની અને બાળપણથી જ મારી મનપસંદ રમતમાં સામેલ થવાની તક મળવાથી હું ખૂબ જ ખુશ છું. ક્રિકેટ માટે આ અત્યંત રોમાંચક સમય છે કારણ કે આ રમત વિશ્વભરમાં ઝડપથી વિકાસ પામી રહી છે જે અદ્ભુત તકો ઊભી કરી રહી છે. તે સમયે ઓસ્ટ્રેલિયન ક્રિકેટને રમતના શિખર પર રાખવા માટે કેટલાક પડકારો પણ ઉભરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.